નમસ્તે મિત્રો, તમારું ફરી એકવાર સ્વાગત છે। આજે હું એક ખૂબ જ સુંદર જગ્યાએ ફરવા જઈ રહી છું। આપણી આજની મંઝિલ છે તુલસીશ્યામ। રસ્તામાં આપણે ગીરનું જંગલ, સુંદર કુદરતી વાતાવરણ, વન્યજીવો અને મંદિરના દર્શન કરીશું। તો ચાલો તમે પણ અમારી સાથે આ સફરની મજા માણો। અમારી સફર શરૂ થઈ ગઈ છે। રસ્તાની બંને બાજુ હરિયાળી છે અને ઠંડો પવન આવી રહ્યો છે। લાંબી રોડ ટ્રીપમાં બારીમાંથી બહારના નજારા જોવાની મને બહુ મજા આવે છે। આજે હું મારા પપ્પા, મમ્મી અને મારા મોટા ભાઈ સાથે આવી છું। અમે બધા સાથે વાતો કરીએ છીએ, હસીએ છીએ અને રસ્તાની મજા માણીએ છીએ। પરિવાર સાથે ફરવાનો આનંદ જ કંઈક અલગ છે। હવે અમે ગીરના જંગલમાં પ્રવેશી રહ્યા છીએ। અહીંયા પહેલા એન્ટ્રીની જરૂરી પ્રક્રિયા કરવી પડે છે। જંગલમાં પ્રવેશ્યા પછી અહીંના નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે, જેથી પ્રાણીઓ સુરક્ષિત રહે। વાહ, જંગલની વચ્ચેનો રસ્તો કેટલો સુંદર લાગે છે। ચારે બાજુ વૃક્ષો, પક્ષીઓનો અવાજ અને શાંત વાતાવરણ। એવું લાગે છે કે આપણે કુદરતની વચ્ચે આવી ગયા છીએ। અરે જુઓ, વાંદરો પેલી કાર પર આવી ગયો। તે એકદમ નજીકથી જોવા મળ્યો। અમે તેને માત્ર જોયો અને તેની મજા માણી। જંગલી પ્રાણીઓને હંમેશા પરેશાન કર્યા વગર જોવાનો આનંદ જ કંઈક અલગ હોય છે। જંગલની વચ્ચે આવેલી આ નાની પ્રાથમિક શાળા જોઈને મને ખૂબ નવાઈ લાગી। અહીંયા પણ બાળકો ભણે છે। આ છે ગીરનું નેસ। અહીં માલધારી પરિવારો રહે છે। તેઓ વર્ષોથી કુદરત સાથે રહે છે અને પોતાના પશુઓની સંભાળ રાખે છે। વાહ, આપણો રાષ્ટ્રીય પક્ષી મોર જોવા મળ્યો। તેના રંગીન પીછા ખૂબ જ સુંદર લાગે છે। જંગલમાં મોરને ખુલ્લો ફરતો જોવાની મજા જ કંઈક અલગ છે। આ સુંદર ઝરણું જોઈને મન ખુશ થઈ ગયું। પાણીનો મધુર અવાજ અને આસપાસની હરિયાળી આખા વાતાવરણને વધુ સુંદર બનાવી દે છે। હવે તુલસીશ્યામ માત્ર 1 કિલોમીટર જ દૂર છે। હવે તો અમારી ઉત્સુકતા વધુ વધી ગઈ છે। ચાલો જલ્દીથી પહોંચી જઈએ। આખરે અમે તુલસીશ્યામ મંદિર પહોંચી ગયા। ચાલો ભગવાનના દર્શન કરીએ અને આશીર્વાદ લઈએ। મિત્રો, હવે અમે તુલસીશ્યામના પ્રસિદ્ધ ગરમ પાણીના કુંડ પાસે આવી ગયા છીએ। અહીંનું પાણી કુદરતી રીતે ગરમ રહે છે, એટલે આ સ્થળને ખૂબ જ ખાસ માનવામાં આવે છે। આ છે તુલસીશ્યામ મંદિરનો મુખ્ય પ્રવેશદ્વાર। ચાલો હવે ભક્તિભાવ સાથે મંદિરની અંદર જઈએ। આ મંદિર ભગવાન શ્રી કૃષ્ણના શ્યામ સ્વરૂપને સમર્પિત છે, એટલે આ સ્થળને તુલસીશ્યામ કહેવામાં આવે છે। ચાલો આપણે પણ ભગવાનના દર્શન કરીએ। સૌના સુખ, શાંતિ અને સારું સ્વાસ્થ્ય મળે એવી પ્રાર્થના કરીએ। અહીંથી પાર્કિંગ અને ઉપર આવેલું મંદિર બંને ખૂબ જ સુંદર દેખાય છે। મંદિરની સુંદર કોતરણી અને ડિઝાઇન ખરેખર જોવા જેવી છે। હવે અમે ઉપર આવેલા મંદિર તરફ જઈ રહ્યા છીએ। થોડા પગથિયા ચડવા પડે છે, પણ ઉપરથી દેખાતો નજારો તેની પૂરી મહેનત વસૂલ કરાવી દે છે। અહીંથી નીચેનું મંદિર
આ સંગમ મને ખૂબ ગમે છે. અરે વાહ, ઉપર પહોંચતા જ વરસાદ શરૂ થઈ ગયો. વરસાદના કારણે આખો પહાડ વધુ લીલોછમ અને સુંદર લાગી રહ્યો છે. આ દ્રશ્ય તો ક્યારેય ભૂલી શકાય એવું નથી. હવે અમે ફરી નીચે આવી રહ્યા છીએ. ઉપરનો અનુભવ ખરેખર યાદગાર બની ગયો. અમે ઘર તરફ પાછા ફરી રહ્યા હતા ત્યાં તો રસ્તામાં રોજડા જોવા મળ્યા. હવે અમે એક ખાસ જગ્યાએ આવ્યા છીએ. અહીં એવું લાગે છે કે કાર ઢોળાવની વિરુદ્ધ દિશામાં પોતાની જાતે જ આગળ વધી રહી છે. આ અનુભવ ખૂબ જ રસપ્રદ હતો. જતા જતા ફરી એક સુંદર મોર જોવા મળ્યો અને છેલ્લે હરણનું ટોળું પણ જોવા મળ્યું. તેઓને ખુલ્લા જંગલમાં જોવાની ખૂબ મજા આવી. આજે તો કુદરતે અમને ઘણી સુંદર ભેટો આપી. હવે અમારી સુંદર સફર પૂરી થઈ ગઈ છે અને અમે ઘર પરત ફરી રહ્યા છીએ. આ આખી યાત્રામાં અમને સુંદર રસ્તાઓ, ગીરનું જંગલ, વન્ય જીવો, તુલસીશ્યામ મંદિર અને કુદરતના અદ્ભુત નજારા જોવા મળ્યા. આ દિવસ મારા માટે હંમેશા યાદગાર રહેશે. જો તમને પણ અમારી સાથે આ સફર ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો અને આવી જ નવી સફરો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવી સફર સાથે. આવજો.